તો આજે આપણે બનાવીશું મહેસાણાના પ્રખ્યાત લીલી તુવેરના ટોઠા. લીલી તુવેરના ટોઠા બનાવવા માટે સૌથી પહેલા આપણે લીલી તુવેર જોઈશે, જેને પ્રેશર કુકરમાં નાખી તેમાં જરૂરિયાત મુજબ નમક નાખી, થોડી અમથી હળદર નાખી, થોડી અમથું બેકિંગ સોડા નાખી અને તુવેર પલળે તેટલું પાણી નાખી અને 2 સીટી થાય ત્યાં સુધી બફાવા દેવું. તુવેર બફાય છે ત્યાં સુધીમાં આપણે લીલા લસણને ઝીણું કાપી લેશું. લીલી ડુંગળી કપાઈ જાય ત્યારબાદ મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લઈ તેને મિક્સર જારમાં નાખી અને તેની ગ્રેવી બનાવી લેશું. ગ્રેવી બન્યા બાદ હવે એ ગ્રેવીને એક બાઉલમાં કાઢી લેશું. ત્યારબાદ 2 મીડિયમ સાઇઝના ટમેટા લઈ અને તેની પણ મિક્સર જારમાં તેની ગ્રેવી કરશું. ગ્રેવી રેડી થઈ જાય ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લેશું. ત્યારબાદ એક કડાઈ લઈ તેમાં 3 ચમચી તેલ નાખીશું અને તેને ગરમ થવા દેશું. તેલ ગરમ થાય ત્યારબાદ અડધી ચમચી જીરું નાખીશું, ત્યારબાદ અડધી ચમચી હિંગ નાખીશું અને તેના પછી સમારેલી લીલું લસણ નાખીશું. લીલું લસણ નાખ્યા બાદ સમારેલી લીલી ડુંગળી પણ નાખીશું. ત્યારબાદ આદુ લસણની પેસ્ટ નાખીશું. ત્યારબાદ તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટ નાખીશું અને ત્યારબાદ તૈયાર કરેલી ટમેટાની પણ પેસ્ટ નાખી દેશું. ત્યારબાદ તેને મિક્સ કરી અને તેમાં અડધી ચમચી હળદર નાખીશું. ત્યારબાદ અડધી ચમચી નમક નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી અને ત્યારબાદ તેને મીડિયમ ગેસ ઉપર થોડી વાર પાકવા માટે મૂકીશું. હવે ગ્રેવી પાકી જાય ત્યારબાદ એમાં 1 ચમચી મરચું નાખીશું. ત્યારબાદ અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને ત્યારબાદ બાફેલી તુવેરને નાખીશું. બાફેલી તુવેર ગ્રેવીમાં મિક્સ થાય ત્યાં સુધી તેને હલાવીશું. ત્યારબાદ તેમાં 1 બાઉલ ભરી પાણી નાખીશું અને પાકવા દેશું. ત્યારબાદ તેમાં લીલા ધાણા ઉમેરીશું. તો હવે તૈયાર છે મહેસાણાના પ્રખ્યાત લીલી તુવેરના ટોઠા. એકવાર જરૂરથી ઘરે બનાવી અને ટ્રાય કરજો.